વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલનો ઉડાડ્યો। ચેરમેન, ડેપ્યુટી મેયર અને મેયર અલગ અલગ ગાડીમાં ગયા। વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસથી લાઇટવાળી ગાડીનો મોહ ન છૂટ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલનો ઉલાડ્યો। મેયર, ડેપ્યુટી અને મેયર ચેરમેન અલગ અલગ ગાડીમાં ગયા। મહાનગરપાલિકાના પટાંગણમાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેનનું ભારે આતિશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું। હોદ્દેદારોએ કહ્યું, સરકારી લાઇટવાળી ગાડીનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીશું, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ બિનજરૂરી કરીશું નહીં। મોદી સાહેબે જે આપણે અપીલ કરી છે એનું દરેક નાગરિકે પાલન કરવું જોઈએ। અને જે ગાડીને લઈને છે તો એક માની કે ફોર વ્હીલર છે તો 4 જણ તો આવી જ શકે છે, તો આપણે એક સિંગલ ના લેતા પૂરા 4 જણ બેસી જઈએ। આપ કેવી રીતે અમલ કરાવશો બધાની? અને જે ઇલેક્ટ્રિક સાધનોની વાત કરી છે કે એના લીધે પ્રદૂષણનો બી બચાવ થશે અને જે રીતના પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એનો પણ જે રીતે હું મારું માનવું છે કે ઇલેક્ટ્રિક સાધન હોવાથી પ્રદૂષણ પણ ઓછું થશે। પાર્ટીના કાર્યક્રમ ખાતે ગાંધીનગર અમદાવાદ જવાનું થશે તો બધા તમે અધિકારીઓ પદાધિકારીઓ એક જ ગાડીમાં જશો કે પછી અલગ અલગ ગાડીઓ લેશો? નહીં, બની શકે તો એક જ ગાડીમાં જઈશું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અલગ અલગ જવાબદારીમાં કામ કરતા જ્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે વડોદરા મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી બાદ જે નવું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું છે તેમાં ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સોંપી છે। ચોક્કસ શીર્ષ નેતૃત્વની આશા આકાંક્ષાઓ પર પૂર્ણ ખરા ઉતરવું અને સાથે સાથે વડોદરાના નગરજનોએ જે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો પૂર્ણ બહુમતી સાથે બોર્ડ બનાવવાની જે સ્થિતિ ઊભી કરી છે એને લઈને આવનારા સમયમાં જવાબદાર પદાધિકારી તરીકે વડોદરાના નાગરિકોના હિતમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો સાથે અનેક મહત્ત્વપૂર્ણ કાર્યો